ભાવનગર શહેર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ. આ બાબતે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ બંસલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની 52 સીટ, નગરપાલિકાની 96 સીટ, જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 સીટ મળી 398 સીટ માટે ખેલાશે ચૂંટણીનો જંગ અને જિલ્લામાં 12 સીટ બિનહરીફ થતા 386 સીટ ઉપર ચૂંટણી લડાશે. પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેનલ બિનહરીફ જ્યારે વલભીપુર નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેનલ બિનહરીફ જ્યારે તાલુકા પંચાયતની 4 સીટ બિનહરીફ બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 386 સીટ માટે 1134 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે. ભાવનગર મહાનગરપાલિકામાં 52 બેઠક માટે 150 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. વલભીપુર, મહુવા અને પાલીતાણાની 96 સીટ માટે 203 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. જિલ્લા પંચાયતની 40 સીટ માટે 136 ઉમેદવારો જ્યારે તાલુકા પંચાયતની 210 સીટ માટે 645 ઉમેદવારો લડશે ચૂંટણી. કુલ મળી ભાવનગર જિલ્લામાં 386 સીટ માટે 1134 ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે. જિલ્લામાં ભાજપના 391 ઉમેદવાર, કોંગ્રેસના 360 અને આપના 273 ઉમેદવાર તેમજ અપક્ષ અને અન્યના 104 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નમસ્કાર, આપને ખબર છે કે ભાવનગર જિલ્લામાં પણ જે લોકલ બોડી છે એના ઇલેક્શન છે. એમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ માટે ભાવનગરની 3 નગરપાલિકાઓ મહુવા, વલભીપુર અને પાલીતાણામાં 96 સીટ માટે, ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટ માટે અને ભાવનગર તાલુકા પંચાયતની 210 સીટ માટે, એટલે કે કુલ 398 સીટ માટે જે ચૂંટણી યોજવાની છે એમાંથી 12 સીટ બિનહરીફ થઈ છે. આ 12માંથી 8 નગરપાલિકાઓમાં અને 4 તાલુકા પંચાયતમાં, એટલે કે 26 તારીખે જે મતદાન થશે એ 386 સીટ માટે થશે. આ જે 386 સીટ છે એમાં ભાવનગર કોર્પોરેશનમાં કુલ જે ઉમેદવાર છે આ પરત ખેંચાયા પછી 150 છે. ભાવનગરની જે 3 નગરપાલિકાઓ છે એમાં 203 છે. ભાવનગરની જિલ્લા પંચાયત જે છે એમાં 136 છે અને ભાવનગરની જે તાલુકા પંચાયત છે એમાં 645 છે. એટલે કે ટોટલ 1134 કેન્ડિડેટ છે. 386 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 277 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે. મીન્સ કે પોઝિશન છે. 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે ખાસ અપીલ પણ છે. ખાસ કરીને જે ફોર્મ પરત ખેંચાય છે એવી ટોટલ કેટલી બેઠકો છે? જે ફોર્મ પરત ખેંચાયા છે, જે ટોટલ ફોર્મ પરત ખેંચાયા છે એ 31 ફોર્મ છે. એમાં ભાવનગર મહાનગરપાલિકામાંથી 2 ફોર્મ પરત ખેંચાયા છે. ભાવનગર નગરપાલિકા એટલે કે જે 3 નગરપાલિકાઓમાં ચુનાવ છે, ચૂંટણી છે એમાં 9, ભાવનગર જિલ્લા પંચાયતની જે 40 સીટ ઉપર છે એમાં 4 ફોર્મ પરત ખેંચાયા છે અને ભાવનગર તાલુકા પંચાયતની જે સીટો છે એમાંથી 16, એટલે કે ટોટલ 31 જે ફોર્મ છે આ પરત ખેંચાયા છે.